જીવને સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા બધા જીવો જીવો. છે નામ. પ્રણામ બેન, પ્રણામ તમે બેન. જય સાચામાં છો? સાતામાં છું. પ્રણામ. પ્રણામ બેન. પ્રણામ બેન, પ્રણામ. સાતામાં છો? દેવગુરુ પ્રસાદ. ચલો વર્ગની શરૂઆત કરીશું. નવ તત્વ અને એમાં આપણે જોઈ રહ્યા છીએ છેલ્લું મોક્ષ તત્વ. અને લાસ્ટ ટાઈમ આપણી વાત થઈ હતી મોક્ષ તત્વમાં ગાથા નંબર 43. એમાં કહે છે 43મી ગાથામાં કે આપણે અલગ અલગ રીતે મોક્ષને જોઈએ તો એમાં આપણને 9 દ્વાર બતાવે છે. નંબર 9 દ્વારના 69 પેજ ઉપર મારી પાસે છે. તમારી બુકમાં એક બે પેજીસ આગળ પાછળ હશે. એક વખત નામ વાંચ્યું છું. આપણે ગયા વખતે પહેલું દ્વાર જોયું હતું સત પદ પ્રરૂપણા દ્વાર. બીજું છે દ્રવ્ય પ્રમાણ દ્વાર. ત્રીજું છે ક્ષેત્ર દ્વાર. ચોથું છે સ્પર્શના દ્વાર. પાંચમું છે કાળ દ્વાર. છઠ્ઠું અંતર દ્વાર. સાતમું ભાગ દ્વાર. આઠમું ભાવ દ્વાર. નવમું અલ્પ બહુત્વ દ્વાર. હવે એમાં સત્પરત પ્રરૂપણામાં આપણે જોયું હતું કે એ લોકો આ ગાથા નંબર 44 શું કહે છે એ પહેલા વાંચીશું કે મોક્ષ સત છે તો શુદ્ધ પદ હોવાથી વિદ્યમાન છે એટલે કે હાજર છે. તો આકાશના ફૂલની પેઠે અવિદ્યમાન નથી એટલે કે નથી એવું નથી, છે. મોક્ષ એ જાતનું પદ છે. તો અને માર્ગણા વડે તેની વિચારણા થાય છે. તો આપણે ગયા વખતે જોયું હતું કે આકાશ અલગ શબ્દ છે, ફૂલ અલગ શબ્દ છે. આકાશ ફૂલ એ ભેગું કરીએ તો એવું કોઈ વસ્તુ બનતી નથી, એવી કોઈ વસ્તુ બનતી નથી. એટલે અહીંયા શું કે છે કે મોક્ષ તો છે અને માર્ગણા વડે તેની વિચારણા થાય છે. એટલે ખાલી આકાશ ફૂલ એવી રીતે હું તમને મોક્ષ નહીં સમજાવી શકું. તો આપણે માર્ગણા વડે જોઈએ એવું 44મી ગાથામાં કહે છે. તો અહીંયા માર્ગણા એટલે શું અને કેટલી? તો ક્યારે પણ કર્મગ્રંથમાં જશો તો આ 14 માર્ગણાથી જ તમારે ભણવાનું આવશે. તો માર્ગણા એટલે શું? ઘણાને એમ થાય તો અહીંયા કહે છે દાખલા તરીકે એક મનુષ્ય હોય એને સમજવા માટે આપણે સગાઈ રાખીએ. બે નવા ફેમિલીઝ હોય તો આપણે શું કહીએ કે એ લોકોનું નામ આ છે, એ લોકોની સરનેમ આ છે, એ લોકોનું ગામ આ છે, પછી આ આમના આમના દીકરા છે કે આમના આમના જમાઈ છે. એમ 4 કે 5 માર્ગણા વડે આપણે એમને ઓળખીએ. એમનો ધંધો આ છે. તો આવી રીતે આપણે મોક્ષને આ 14 માર્ગણા વડે ઓળખીએ. તો 14 માર્ગણામાં નામ એ લોકોના જે છે એની પછીની ગાથામાં આપવામાં આવ્યા છે. તો પહેલા આપણે એ ગાથા જોઈએ. અને ગાથા આજે હું રીડ નહીં કરી શકું કારણ કે અસજાયનો કાર્ડ છે, અમાસ છે ને આજે પાખી. તો આપણે ફક્ત એમના અર્થ જોઈએ. તો અર્થમાં એમ કહે છે પહેલા ખાલી નામ જ છે એટલે આપણે નીચે પણ જોતા જશું. તો ગુજરાતી જે છે એમાં ગતિ ઇન્દ્રિય, તમે ઉપર પણ જોઈ શકો છો શબ્દ ગઈ છે, પછી ઇન્દી છે, કાય છે, યોગ છે, બરાબર. તો હવે નીચે એના નામ છે 14 એ આપણે પહેલા જોઈએ. તો પહેલું છે ગતિ. તો શાસ્ત્રમાં કહે છે 4 પ્રકારની ગતિ છે. દેવ છે, મનુષ્ય છે, તિર્યક છે અને નરક છે. આ 4 પ્રકારની ગતિ છે. પછી ઇન્દ્રિય ઉપર જઈએ તો તમને પણ ખ્યાલ હશે કેટલી ઇન્દ્રિયો છે ટોટલ. તો કોઈક જીવો એકેન્દ્રિય છે, કોઈક જીવો 2 ઇન્દ્રિય છે, કોઈક 3 ઇન્દ્રિય, કોઈક 4 ઇન્દ્રિય, કોઈક 5 ઇન્દ્રિય. પછી ત્રીજું છે કાયા. તો કોઈકને પૃથ્વી રૂપે કાય મળી છે, કોઈકને અપરૂપે પાણી રૂપે કાય મળી છે, કોઈકને તેવું રૂપે મળી છે, કોઈકને વાયુ રૂપે મળી છે, કોઈકને વનસ્પતિ મળી છે, અને બીજા બધા આ બધા એક ઇન્દ્રિયના પ્રકાર છે. અને બીજા બધા જીવો ત્રસકાર. ત્રસ એટલે હાલી ચાલી શકે પોતાની રીતે
એટલે બે ઇન્દ્રિય પણ આવી ગયા, તે ઇન્દ્રિય પણ આવી ગયા, ચૌરિન્દ્રિય પણ આવી ગયા, પંચેન્દ્રિય પણ આવી ગયા. તો એ બધાને ત્રસ્કાય કહેવાય. પછી યોગ છે. યોગ એટલે શું? મારું મન જે વિચારે છે, મારા વચન જે હું બોલું છું, અને મારી કાયા આખો દિવસ જે પણ કંઈ કરે છે તે મારા મન વચન કાયાના યોગ. એવી જ રીતે તમારા મન વચન કાયાના યોગ અને દરેકે દરેક જીવના મનના વચનના અને કાયાના યોગ હોય. પછી છે વેદ, એટલે કોઈક જીવ સ્ત્રી વેદ હોય, કોઈક જીવ પુરુષ વેદ હોય, કોઈક જીવ નપુંસક વેદ. પછી છે કષાય, તો બધા જીવોને આ બધા કષાયો છે. ક્રોધ હોય, માન હોય, માયા હોય, લોભ હોય, ઓછું હોય વધુ હોય થઈ શકે, પણ લગભગ જ્યાં સુધી આપણે કેવડી ન બનીએ ત્યાં સુધી આપણને બધાને ઓછા કે વધુ અંશે કષાય હોય છે. પછી જ્ઞાન, તો જ્ઞાનમાં શું નામ આપ્યા? મતિ, શ્રુત, અવધિ, મનપર્યવ, કેવળ. આટલા બધાને ખબર હશે. પણ અહીંયા મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાન અથવા તો અવધિ અજ્ઞાન પણ કહેવાતું નથી શાસ્ત્રમાં. અવધિ અજ્ઞાન એટલે વિભંગ જ્ઞાન. હવે 8 કેમ આપ્યા? તો કે છે જે સમકીદી છે એને 5 હોય, મતિ, શ્રુત. પણ આપણા જેવા મિથ્યાત્વી હોય તો એને મતિ નું જ્ઞાન ન હોય, મતિનું અજ્ઞાન હોય, શ્રુતનું અજ્ઞાન હોય, અને અવધિ પણ અજ્ઞાન એટલે વિભંગ જ્ઞાન એટલે કે નારકીના જીવોને હોય, મિથ્યાત્વી દેવોને હોય, તો આ વિભંગ જ્ઞાન. એટલે ટોટલ જ્ઞાન 8 કીધા અને આપણે બધા અજ્ઞાનમાં આવીએ. પછી ચારિત્ર મૂક્યા, તો ચારિત્રમાં હમણાં જ આપણે જોઈ ગયા છીએ કે સામાયિક ચારિત્ર, છેદોપસ્થાપન ચારિત્ર, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય. ત્યાં પરિહાર પછી જો કોમા હોય તો એને કાઢી નાખજો, કોમાને. એ આખું એક જ શબ્દ છે. પરિહર વિશુદ્ધિ, સૂક્ષ્મ સંપ્રાય, યથાખ્યાત. હવે જુઓ નવા નામ આવે, દેશવીરતિ અને સર્વવીર. તો એમ શા માટે લખ્યું? અને હજી પણ હું તમને એક એડ કરાવીશ અહીંયા, અવીરતિ. કારણ કે મારું ચારિત્ર હું દેશવીરતિમાં પણ નથી જતી, હું સર્વવીરતિમાં પણ નથી જતી, તો મારો નંબર કયા ચારિત્રમાં આવે? તો અવીરતિમાં આવે. અને કોઈ દેશથી વીરતિ લે છે, કોઈ સર્વથી વીરતિ લે છે. તો આગળ હું સમજાવીશ. 9મું છે દર્શન, તો ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન. હવે ચક્ષુ દર્શન એટલે શું? આંખથી થતું દર્શન એ ચક્ષુ, અને બીજી 4 ઇન્દ્રિયથી તમને કોઈક સમજણ પડે, દાખલા તરીકે તમે કોઈ ગુમ સાંભળ્યું તો એને અચક્ષુ દર્શન કહેવાય. એ આંખથી નથી થયું, એ કાનથી સાંભળ્યું તો અચક્ષુ દર્શન. પછી અવધિ દર્શન અને કેવળ દર્શન. આગળ તમે દંડક ભણશો એમાં આ બધાની ડિટેલ આવશે. આ દંડકની પણ પૂર્વ તૈયારી છે કે દંડકમાં આવી બધી વસ્તુઓ તમારે 24 દ્વારથી શીખવાની છે. આ જ જીવો બધા જે જીવ વિચારમાં તમે 5 દ્વાર શીખ્યા, અહીંયા તમે મોક્ષમાં 9 દ્વાર જોઈ રહ્યા છો, 14 માર્ગણા જોઈ રહ્યા છો. એવી રીતે દંડકમાં એક જીવ માટે 24 દ્વારો આવશે. તો એમાં એવી જ રીતે આવશે કે આ હવે સમજો આપણે પૃથ્વીકાય લઈએ છીએ તો પૃથ્વીકાયની એજ કેટલી, હાઈટ કેટલી, એ તો આવશે. પછી એમને વેદ કયો, એમને કષાય કયો, એમને જ્ઞાન કયું, એમને ચારિત્ર કયું, આ જે બધી વસ્તુઓ છે એમાં પણ આવશે. પણ હજી વધારે હશે દ્વાર, ત્યાં 24 દ્વાર હશે. બરાબર? તો ત્યાં થોડું ડિટેલ તમે સમજી શકો છો. પછી છે લેશ્યા, તો લેશ્યા એટલે શું? આપણા મનના અધ્યવસાય. જો મારા મનમાં, હવે જો અહીંયા પણ દ્રવ્ય અને ભાવ બે છે, એને થોડુંક આપણે ડિટેલમાં દ્રવ્ય તમારે છેડા પડેલીમાં આવી છે લેશ્યા? કોઈ પણ સાંભળી છે? છેડા પડી લહેરમાં લેશ્યા કઈ આવે છે? શું બોલાવે છે? બોલો. કૃષ્ણ લેશે, નીલ લેશે, કાપોદ લેશે. પરિહરું. પરિહરું એટલે કાઢી નાખવું. બરોબર? તો 6 લેશ્યા છે ટોટલ જે અહીંયા નામ આપ્યા છે. અને કૃષ્ણ લેશ્યા એટલે સૌથી ખરાબમાં ખરાબ 7મી નરક વાળા જીવોને કૃષ્ણ લેશ્યા હોય. બરાબર? હવે આ હું જે કહું છું તે દ્રવ્યથી કહું છું. દ્રવ્યથી એટલે શું? દાખલા તરીકે તમે ઝૂંપડપટ્ટીમાં રહેતા હો ધારાવીની,
તો આજુબાજુ તમને કેવું સરાઉન્ડિંગ મળે? ખરાબમાં ખરાબ, બરાબર. અને તમે મલબાર હિલમાં રહેતા હો તો આપણને માઇન્ડમાં હોય કે દ્રવ્યથી ત્યાં આજુબાજુ બધું સારું છે, એટલે દ્રવ્યથી ત્યાં બધું સારું મળે, અહીંયા દ્રવ્યથી તમને ખરાબ મળે. થઈ શકે એવું? પણ એવું થઈ શકે કે ત્યાં રહેનારો, ધારાવીમાં રહેનારો કોઈ મોટો ગુંડો છે અને એનું ઘર અંદરથી જુઓ તો તમને રાજમહેલ જેવું મળે. એ રહેતો ત્યાં હોય પણ અંદરથી એકદમ સુપર હોય. એવું થઈ શકે કે ના થઈ શકે? અને મલબાર હિલમાં રહેનારો બિચારો ગરીબ હોય, પહેલેથી બાપ દાદાનું ઘર હોય, એકદમ અંદર જાઓ તો સામાન્ય બધું તૂટેલું ફૂટેલું મળે. એવું થઈ શકે કે નહીં? તો એવી રીતે સાતમી નરકમાં બહારથી કૃષ્ણ લેસ્યા છે, કારણ કે ત્યાં જવા વાળો જીવ એટલા બધા પાપ કર્યા હોય, કારણ કે એના મનમાં કલુષિત વિચાર, ખરાબ વિચાર હોય, તો ત્યાં જાય. તો આ દ્રવ્યથી લેસ્યા. છઠ્ઠામાં થોડેક ઓછા ખરાબ, પાંચમામાં થોડી ઓછી ખરાબ, ચોથામાં ઓછી ખરાબ, એમ એમ કરતા ફર્સ્ટ સુધી તમે આવો તો આજે કૃષ્ણ નીચે છે, પછી નીલ છે અને પછી કાપોત છે. પહેલી, બીજી, ત્રીજીમાં કાપોત લેશે, પછી નીલ લેશે અને પછી કૃષ્ણ લેશે નીચે. આમ આમ કરતા તમે ઉપર જતા જાઓ તો પછી પહેલી, બીજા, ત્રીજા દેવલોક ને એ બધામાં તેજો લેશ્યા હોય, પછી ઉપરના લોકમાં દેવલોકમાં પદ્મ હોય, અને એકદમ ઉપરના અનુત્તરમાં ગ્રૈવેયકમાં ત્યાં પછી આ શુક્લ લેશ્યા. એટલે એ બધું તમને આગળ આવશે કે કયા દેવલોકમાં કઈ લેશ્યા હોય છે, બરાબર, બધું આવશે. પણ હમણાં સમજવાનું એમ છે કે આપણને આપણા જે વિચારો છે એના ઉપરથી ઉપર અને નીચે આપણને સ્થાન મળે છે. તો આ લેશ્યાઓ જે છે એ મનના જે વિચારો છે, અધ્યવસાય છે. દાખલા તરીકે એક નાનું એક્ઝામ્પલ તમને આપું કે કૃષ્ણ આપણા શ્રેણીક મહારાજાએ નરક આયુષ્ય બાંધ્યું. ક્યારે એમણે તીર છોડ્યું ત્યારે. તો એમના મનમાં બહુ કલુષિત વિચારો હતા કે એમને અફસોસ પણ નહીં થયો કે ઓલી, અને ખુશી થઈ કે હરણીના બચ્ચાને સાથે મેં હરણીને એક તીરમાં મારી નાખ્યું. તો આવી લેશ્યા, આવા વિચાર સાથે એમણે સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું. હવે નરક અને દેવલોકમાં એક રૂલ હોય કે તમે જો એ આયુષ્ય બાંધો તો એની લેશ્યા તમને લેવા આવે. એ સાતમા નરકની લેશ્યા આપણને અહીંયા મનુષ્ય લોકમાં અથવા તમે તિર્યંચમાં હો તો તિર્યંચમાં પણ લેવા માટે આવે. જ્યારે મનુષ્ય અને દેવની બાંધી હોય તો એની લેશ્યા લેવાના, તો એમને એ લેશ્યા લેવા આવી. અને લેવા આવી એટલે છેલ્લી જે એમનું આયુષ્ય પૂરું થવાનું હતું, સમજો આજે 3 વાગે પૂરું થવાનું હતું, તો 3માં 5 કમના એ લેશ્યા લેવા આવી ગઈ. તો એ વખતે એ લેશ્યા પોતાનું કામ કરે. એ અશુભ હતી જગ્યા. પછી તો એમણે આયુષ્ય બાંધ્યું, વીર પ્રભુની વાણી સાંભળી, સમકીતી થઈ ગયા. તો પછીથી તો એમનું માઇન્ડ એકદમ ક્લિયર, સારું થઈ ગયું હતું, વિચારો પણ બધા બદલાઈ ગયા હતા, સમકીતી હતા આખા ભવમાં શ્રેણીક મહારાજા. તો પણ એન્ડિંગની મોમેન્ટ પર એમના દીકરાએ જે એમને કારાવાસમાં રાખ્યા હતા, તો એના દીકરા પણ ઘણો ટાઈમથી એમને મારતો હતો કોણી. પણ છેલ્લે વખતે એમને થયું કે અરે રે, મારા પિતાએ આટલું બધું મારા માટે સારું કર્યું છે અને મેં એમને આવી રીતે બાંધી રાખ્યા છે. તો એના મનમાં સારો વિચાર આવ્યો કે ચલો હું મારા પપ્પાને ખોલી દઉં. જે મેં બાંધી રાખ્યા છે હાથ સાંકળોથી, તો એમને ખોલી દઉં. એટલે એ તલવાર લઈને આવે છે. અને શ્રેણીક મહારાજા એના ભાવને ઓળખી નથી શકતા અને એને એમ થાય છે કે મારો દીકરો જો મને મારે તો એને પિતૃ હત્યા લાગી જાય. તો આમ એમને સમકીતીની અસર છે થોડી. તો શું કે છે કે ચલો એને પાપ ન લાગે ને એની માટે હું જ મારી રીતે મરી જાઉં. તો કેવી રીતે મરી શકું? તો હાથમાં રાજા હતા એટલે હીરાની જે વીંટી હતી એને ચૂસી લે છે. તો એનાથી એટલે હું ચૂસી લઉં તો પછી એ મને મારે તો હું તો આમે મરેલો જ છું, તો એને પછી એટલો દોષ લાગે નહીં. તો આ જે મરવાનો વિચાર આવ્યો, આપઘાત કરવાનો વિચાર આવ્યો, એ શાસ્ત્રમાં લખ્યું કે કૃષ્ણ લેશ્યા નહીં, એમને જે નરકની લેશ્યા લેવા આવી, કારણ કે એ પેલા નારકીમાં છે એટલે એમને કૃષ્ણ નથી પણ કાપોત છે. તો એ જે લેવા આવીને લેશ્યા, એ લેશ્યાના કારણે એમને
મરવાનો વિચાર આવ્યો. નહીં તો એમનું આયુષ્ય તો પૂરું જ થવાનું હતું, એ એમ જ મરી જતે. પણ જે આપઘાત કરીને મરવાનો વિચાર આવ્યો એ લેશિયાને કારણે. નહીં તો સમકીતી જીવને એના વિચારોથી કોઈ હલાવી શકે નહીં. તો આ લેશિયાઓ આપણા જીવનમાં ખૂબ કાર્ય કરતી હોય છે. હવે ઘણી ઠેકાણે એવા મશીન્સ આવે છે, ઓરા ક્લિનિંગ ને, કે તમે હમણાં બહુ જ બીમાર હો, કેન્સર વાળા પેશન્ટ હો, રેડિયેશન લઈને આવ્યા હો, તો તમારા ઓરા એકદમ બ્લેક 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 આવશે. તો ઈ આપણી દ્રવ્યથી ઓરા છે, કે મને કોઈ ડિઝીઝ થયું છે તો ઈ ઓરા બહાર નીકળે, પણ ઈ દ્રવ્યથી ઓરા બહાર નીકળે. તો બીમાર હોય ને એ લોકોની બ્લેક આવે, અને એકદમ તમે તપસ્વી હો, માંસ ખમણ કર્યું છે, બોડી થી અંદર ક્લીન છો, તો બહાર ઓરા વ્હાઈટ આવે. ઈ ઓરાનું મશીન આપણા દ્રવ્યથી લેશા ચેક કરે. પણ આપણી ભાવ એ વખતે સમજો હું મહિના દિવસનો તપસ્વી છું, પણ મારા મનમાં શું ચાલે છે તમને શું ખબર પડે? એટલે ભાવ લેશા એ મશીન થી ચેક ન થાય. ક્લિયર થાય છે? દ્રવ્ય લેશા ચેક થાય કે મારી બોડી, જો બીમાર છું તો કાળી ઓરા આખી આવી જશે, પણ મારા વિચારો શું છે એને નહીં પકડી શકે. તો એ વિચારોમાં પણ તમને એ લોકો કહેશે કે તમે થોડીક વાર નવકારથી ચેન્ટિંગ કરો તો તમારી ઓલી લેશિયા પણ ચેન્જ થશે. એટલે એ જે તમે નવકાર બોલો છો એના સારા પૂતગલો મોઢામાંથી જે બહાર નીકળે છે એના કારણે તમારી દ્રવ્યથી ઓરા ચેન્જ થઈ જાય. પણ અંદર જે વિચાર છે એ જે સૈનિક મહારાજાને આવ્યું એ શું છે? એની લેશા કામ કરે છે. એટલે એક એક્ઝામ્પલ શાસ્ત્રમાં 6 નું જાંબુનું આવે છે, કેરીનું આવે છે, કે જાંબુનું ઝાડ હતું, એમાંથી જો આપણે 6 મિત્રો ત્યાં જઈએ અને એક કૃષ્ણ લેશા વાળો હોય, એને એવો વિચાર આવે કે હું જાંબુના ઝાડને આખો થડ થી જ કાપી દઉં, એને કોઈ મતલબ નથી. પછી એનાથી જે સારો છે એને થશે કે આખું થડ શા માટે, ડાળી કાપું. એનાથી જે સારો છે એને એમ થશે કે ડાળી પણ શા માટે કાપું, ડાળી પર થોડી છે, ઓલા જે ઝુમખા છે એને આખા તોડી દઉં. એનાથી સારા જે છે લેશા વાળા એને થશે કે હું ઉપર ચડું અને જે મોટા મોટા ઝુમખા છે એને તોડું, ખાલી જાંબુના. અને જે એકદમ સારો છે શુક્લ લેશા વાળો, એને થશે કે હું મારે ઉપર જ ચડવું નથી, મને તો જો નીચે પડેલા મળી જાય તો હું જાંબુ ખાઈ લઉં. એટલે એને કોઈને પીડા આપવી નથી, પોતાને ઓછું મળશે તો ચાલશે. તો ત્યાં શાસ્ત્રમાં 6 લેશિયાના તમને વર્ણન આવશે. તમારે ચેક કરવાના કે કોઈ મારી સાથે ખરાબ કરે તો મારું આ 6 લેશિયામાંથી મારો થોટ ક્યાં સુધી જાય છે, કે હું એને માફ કરી દઉં છું, કે હું એના પ્રત્યે મનમાં દ્વેષ રાખું છું, કે હું વચનથી પણ પ્રગટ કરું છું, કે હું કાયાથી પણ કરું છું. એટલે એ તમારી લેશા ખબર પડે ને, એના લેશા ઉપરથી આપણું નેક્સ્ટ આયુષ્ય બંધાય. તો એ લેશા જો શુભ હશે એટલે આપણે કહીએ છીએ કે બધા માટે શુભ વિચારો, તો આયુષ્ય સારી જગ્યા પર તમારું બંધાય. જો તમે બાંધો જ કૃષ્ણ લેશા તો તમે દેવલોકમાં કેવી રીતે જઈ શકો? કારણ કે ત્યાં દેવલોકોમાં લેશા જ નથી. જે બેસ્ટ છે 3 લેશા એ જ છે. તો એટલે તપસ્વી હોય કે કોઈ કેવી રીતે સારી રીતે જાય ચેન્ટિંગ કરતા, તો એમની લેશા સુધરી ગયું. લેશાના કારણે દ્રવ્યથી પણ એમને સારા દેવલોકો મળી શકે. એટલે બધું અંદર અંદર ઇન્ટરલિંક છે. તમે બધી વસ્તુઓ ભણશો ત્યારે તમને ખબર પડશે કે હું અશુભ વિચાર કરું છું તો મારા માટે જે વર્લ્ડમાં બેડ સ્થાનો છે એ બુક કરું છું આયુષ્યના હિસાબે, કારણ કે ત્યાં જ આવી લેશિયાઓ છે. તો હું બેડ થોટ કરું છું તો બેડમાં મારું આયુષ્ય જશે, ભવ મળશે, તો મને એ તો નહીં પોસાય. એના માટે પણ તમે શુભ વિચાર કરતા થઈ જાઓ. એટલે લેશા એ આપણા થોટ્સ છે. અને અધ્યવસાય કે સ્વાર્થ વગરના, હા પછી હું તમારી પર સ્વાર્થ હોય ને કંઈક સારું કરું એવું નહીં. તો આમાં કોઈને ના સમજણ પડી? 6 લેશા ખ્યાલ આવી? મનુષ્યમાં તો 6 હોય, તિર્યંચોમાં પણ 6 હોય. એમાં પણ કોને ક્યાં એ દંડકમાં ડિટેલમાં આવશે. પછી છે ભવ્ય માર્ગણા. તો ભવ્ય અને અભવ્ય એવી રીતે 2 શબ્દ છે, માર્ગણાઓ 2 છે, ભવ્ય અને અભવ્ય. આગળ તમે શીખશો તો એમાં શું આવશે?
ભવ્ય જે જીવો છે, સમજો આપણે ભવ્ય જીવો છીએ, તો ભવ્ય માટે આપ્યું એક્ઝામ્પલ કે આપણે આટો બાંધીએ, લોડ બાંધીએ, તો કેટલું બધું લોડ તમે લો અને એ એટલા પાર્ટિકલ્સ છે, એની અંદર તમે મીઠું નાખો, એ કેટલું નાખો? એક ચપટી. તો જે એક ચપટીમાં જેટલા કણ હોય, પાર્ટિકલ, એટલા આટલા ભવીની વચ્ચે એટલા અભવી છે. અને અભવીને કોઈ દિવસ વિચાર ના આવે કે હું ભવી છું કે અભવી છું. તો ભવી હોય એને જ વિચાર આવે. એટલે ચલો કે તમે ભવી થઈ ગયા બધાને, શત્રુંજયની યાત્રા કરી આવ્યા, પણ લખ્યું કે આટલા બધા ભવીમાંથી માત્ર એક જ ટકો મોક્ષે જશે. કેમ? કારણ કે એને જ મુક્ત થવું છે. બીજા બધાને તો ઈચ્છા નહીં થાય મુક્ત થવાની. એને મોહરાજા એવો પકડી લેશે કે એને સંસારમાંથી છૂટવા જ નહીં દેશે. એને સંસાર સારો લગાડશે પુણ્યથી સારો લગાડી અને એને એમ જ લાગશે કે મારે છૂટવું જ નથી. તો એ મોહરાજાની ચાલ છે. એટલે ભવી પણ બધા મોક્ષે નથી જવાના, એક જ ટકો ભવી મોક્ષે જાય. એના પછી છે, એને પછી આવશે તમને આગળ કે સમજો ગુણસ્થાનક જ્યારે ભણશો તો ગુણસ્થાનકમાં આપણે ભવી છીએ, પછી અભવી છે, એવી જ રીતે ગણા હોય ને જાતિ ભવી હોય. તો જાતિ ભવી એટલે કેવા કે એ લોકો નિગોદમાં છે અને આપણે બધા બી નિગોદમાં હતા, અવ્યવહાર રાશિની નિગોદમાં. તો ત્યાં 3 પ્રકારના જીવો હતા, ભવી, અભવી, જાતિ. તો ભવી એટલે મોક્ષમાં જવાની લાયકાત છે. અભવી એટલે બહાર નીકળશે નિગોદના ઘોડાથી, પણ એમાં મોક્ષે જવાની લાયકાત ક્યારે પણ, કેટલો પણ સમય થઈ જાય, ક્યારે પણ નહીં જ આવે. એટલે કાયમી ખાતે જ્યાં સુધી આ સંસાર છે ત્યાં સુધી એ ભટકવાનો છે. એને કોઈ ચાન્સ નથી કે મુક્ત થઈને સિદ્ધ થઈ શકે. અને જાતિ ભવી એની માટે કીધું શાસ્ત્રમાં કે જાતથી તો ભવ્ય છે, એટલે એની અંદર મોક્ષમાં જવાની લાયકાત તો છે, પણ ક્યારે મોક્ષમાં નહીં જાય, કારણ કે નિગોદમાંથી ક્યારે પણ બહાર જ નહીં નીકળી શકે. એટલે આ 3માં આ તો બહાર જ નથી નીકળવાનો, એટલે ફાયદો જ નથી, નિગોદમાં જ રહેવાનો છે. આ બહાર નીકળી ગયો તો પણ એમાં શું છે? કારણ કે મોક્ષમાં જ નથી જવાનું, અભવી જીવ છે. એટલે બેનિફિટ ખાલી આ ભવીને છે, એ બહાર નીકળી શકે છે. અને જો ધર્મ પુરુષાર્થ કે સાચો પુરુષાર્થ કરે તો મોક્ષમાં જઈને કાયમ માટે સુખી થઈ શકે છે. પણ આ ભવીમાં પણ માત્ર 1% લખ્યું કે ભવી થઈને મોક્ષમાં જશે. બીજો આટલા બધા જીવો આ એમ જ ગયા, આ એમ જ ગયા અને આ પણ એમ જ ગયા. એટલે આટલા જીવોમાંથી આપણો નંબર લાગ્યો છે આટલો કે આપણે બહાર આવી ગયા, જૈન દર્શન મળી ગયું, જૈન સમજણ મળી કે મોક્ષમાં કેવી રીતે જવાય. પણ તે છતાં પણ જો આપણે ન જઈએ, એટલે કરોડોમાંથી એકને જો આપણે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કે લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવીએ અને પછી પણ એ જો દારૂ પીએ તો આપણે શું કહીએ કે લાખો લોકો લાઈનમાં ઉભા હતા, એમાં તને લીવર મળી ગયું અને લીવર મળ્યા પછી પણ જો તને દારૂ પીને મરવું છે તો શા માટે તે લીવર લીધું? તે બીજા કોઈકને આપ્યું હોત તો એ તો એની ફેમિલીને સંભાળી શકત. એટલે આવી રીતે ઘણા ભવી જીવો પણ નિગોદથી જે બહાર નથી નીકળ્યા એ આપણને કહે છે કે જો જાતિ ભવી તો અંદર જ છે, અભવી બહાર નીકળી ગયા, એને મળવાનું નથી. અમે બધા ભવી છીએ પણ અમારી લાઈનમાં હજી અમે નિગોદથી જ બહાર નથી નીકળ્યા. તો તમે નીકળી ગયા તો તમે આ ભાવ કેમ વેસ્ટ કર્યો? તમે કેમ સિદ્ધ નહીં થયા? તમે કેમ ઋણ નહીં ઉતાર્યું કોઈ સિદ્ધનું કે તમે સિદ્ધ બનત તો અમારો નંબર તો નિગોદથી બહાર નીકળવાનું આવી ગયું હોત એક જણનું, તો તમે કેમ ઋણ નહીં ઉતાર્યું? એમ આપણને એ લોકો વળે છે. એટલે આપણે ભવી હોઈએ તો ધર્મ પુરુષાર્થ કરી અને બહાર જઈને ઋણ ઉતારીએ, આપણે સિદ્ધ થશું એટલે આપણને ખુશી, અને એક જીવ બહાર નીકળશે તો એ પણ સુખી થઈ શકવાની એના ચાન્સીસ વધી જાય છે. બરાબર? અને મોક્ષમાં 13મા ગુણસ્થાનક પર જ્યારે તમે ભણશો ત્યારે 2 નવા શબ્દો આવશે કે જે કેવડી થઈ જાય, કેવળ જ્ઞાન પામી જાય તો તમને સવાલ પૂછશે ત્યાં કે એ ભવી છે કે અભવી? તો અભવી તો આમે નથી, કારણ કે 13મા ઉપર આવી ગયો છે. પણ એ વખતે એને ભવી પણ ન કહેવાય, કારણ કે ભવી એટલે શું?
કે મારી અંદર મોક્ષે જવાની લાયકાત છે અને એ લાયકાત જો મેં મેળવી લીધી તો હવે હું ભવી ન કહેવાય. તો શું કહેવાય? તો ત્યાં એક શબ્દ આવશે પછી તમને કે નથી ભવી નથી અભવી, એટલે ભવ્યા ભવ્ય એટલે શું? ભવ્યા ભવ્ય એટલે નથી ભવી નથી અભવી. એટલે એવી જ રીતે બધામાં શબ્દો ચેન્જ થઈ જશે 13મા ઉપર. તો જેવી રીતે હમણાં હવે પાછળ એક આવે છે સંગની દ્વાર. તો સંગની એટલે શું? મન વાળા. અસંગની એટલે શું? મન વગરના. તો હવે 13મા ઉપર જે પહોંચી ગયો છે તો એણે 10મા ઉપર કશાયો કાઢી નાખ્યા છે અને કશાયો નીકળી જાય એટલે તમારું મન, એટલે કે દ્રવ્ય મન તો હોય, બ્રેન નીકળી જાય એવી વાત નથી, પણ મેં કીધું ને ઈચ્છાઓ ન થાય. તો ઈચ્છાઓ રૂપી જે મન છે ને આપણું એ ન હોય એટલે મન વાળાને સંગની કહેવાય. તો હવે એ લોકો પાસે, કેવડી પાસે મન નથી કે આ સારું છે કે આ ખરાબ છે કે હું અહીંયા જાઉં કે ત્યાં જાઉં. મેં કીધું તું ને કોઈ પણ ઈચ્છા જ ન હોય, કોઈ વિચાર ન હોય, એટલે એમને પણ સંજ્ઞા કહેશે. કેમ? કે હવે સંઘની પણ નથી અસંગની પણ નથી. તો એવું ઘણું બધું આગળ જતા નવું નવું તમને શીખવા મળશે. આ તો તમે કોઈક આગળ ન વધો તો આવી પણ વસ્તુઓ તમને ખબર હોવી જોઈએ. કાલે જ એક મોટા સાધુ મહાત્મા, મોટી એજના છે, તો એમની સાથે મારું થયું. એમાં એમણે એ જ કીધું કે આ ક્યાંક શબ્દો સાંભળ્યા છે પણ તમે જો ઉલ્લેખ કરી શકો આ બધી વસ્તુઓ. તો 1 કલાક અમારો સત્સંગ ચાલ્યો. એમાં હવે તમે વિચારો આટલા મોટા એજના સાધુ ભગવંતો, અગર જો એમને પણ આ નોલેજ ન હોય અને એ નોલેજ તમને તમારી આ નાની એજમાં મળી રહ્યું હોય તો એ મહારાજ સાહેબે એ જ કીધું કે એ લોકોને કહેજો કે એ લોકો ઘણા લકી છે કે જે અમને મહાત્મા થઈને આટલા મોટા, અમને ન મળે તો એ એમને ન મળે તો એ કેવી રીતે આપને પીરસી શકે? બોલો, પીરસી શકે? તો તમે એટલા લકી છો ને એ બધું તમને વિનય અને આપણે કહીએ ને કે ગુણો ખીલે ને, તમારા પુણ્ય જાગે ને તો તમને મળી શકે. એટલે ઈ મહાત્મા એ જ કહેતા હતા કે એમનું લગભગ જે પણ ક્વેશ્ચન્સ હોય ને તો લગભગ કરે સત્સંગ એવી રીતે. તો એમાં એવી કરે છે કે જે મેં તમને 2 વર્ષ પહેલા એ બધું શીખવાડી દીધું. તો એમાં હું શા માટે કહેવા માંગુ છું કે એમને શીખવાડવું એ આપણી પહેલી ફરજ છે. એટલે તમે જો બરોબર વ્યવસ્થિત હો તેવા પંડિત અરેન્જ કરવાના કે એ લોકોને તમે ભણાવી શકો. કારણ કે એ લોકો ભણેલા હશે તો એ લોકો પોતાનું તો કલ્યાણ કરી શકશે, સાથે સાથે સંઘમાં પણ બધાને પીરસે તો એ લોકો બધાનું પણ કલ્યાણ થઈ શકે. તમે ભણાવી શકતા હો તો ભણાવજો, ને ન ભણાવી શકતા હો તો પંડિત રાખીને ભણાવજો. એ શ્રાવકોનું કર્તવ્ય છે કે તમે ભણો એ તો ઠીક છે પણ એમને ભણાવવા ખૂબ જરૂરી છે. આપણે શ્રાવક તરીકે પાછા પડીએ છીએ માટે એ લોકો આપણા ગચના સાધુ સાધ્વીજી ભગવંતો એટલા ભણી શકતા નથી. પંડિતજીનો સારો એવો ખર્ચો હોય છે એટલે બધા સંઘ લગભગ ઉપાડે પણ છે. તો સંઘમાં પણ એવી રીતે તમે લખાવી અને એમાં ભાગ લઈ શકો છો. બરાબર. સમ્યક્ત્વ માર્ગણા 12મી ઉપશમ. હજુ સમ્યક્ત્વ એટલે શું? સાચી સમજ ધરાવવી. તો એના અલગ અલગ પ્રકાર છે. તો કોઈક ઉપશમ એટલે દાબીને સાચી સમજ ધરાવે. ક્ષયોપશમ એ 2 શબ્દથી બનેલું છે, ક્ષય અને ઉપશમ. ક્ષય એટલે કાઢી નાખવું, જે ખરાબ વસ્તુ હોય ને એને કાઢી નાખવાનું. અને ઉપશમ એટલે દબાવવું. એટલે હવે જુઓ 3 વ્યક્તિ છે, એ ત્રણેયના ઘરે કચરાવાળા ચોખા છે. તો એક જણ શું કરે છે? બધા કચરાવાળા ચોખા છે ને કબાટમાં નાખી દે છે, મારા સર્વન્ટ આવશે તો ઠીક કરશે અથવા સાફ કરશે, અથવા મારા મમ્મી આવશે અથવા મારી વહુ આવશે, જે પણ. તો એ કરતા નથી. મહેમાન આવ્યા છે તો એણે કચરાવાળા બધા ચોખાની ગુણો કબાટમાં નાખી દીધી. તો એમનું હોલ તો હમણાં ક્લિયર દેખાય છે. એનો મતલબ કે એમણે કચરો ક્યાં રાખ્યો છે? દાબી દીધો છે, નીકળી નથી ગયો. એક શાસ્ત્રમાં આ દાખલો આવે છે. ને બીજો આવે છે કે એક બકેટ છે પાણીની, એમાં કચરો છે, તો એક કચરાવાળી બકેટ છે. હવે પાણી એમને યુઝ કરવું છે તો એમને કોઈ વડીલ કહે છે કે તું ફટકડી ફેરવ. એ ફટકડી ફેરવે છે તો બધો કચરો નીચે બેસી જાય છે. તો એ ફટકડી વાળા પાણીની ડોલમાં કચરો નીચે છે, ઉપર જે પાણી છે તે એકદમ ક્લિયર છે, જેવું તમારા માટલામાં હોય એવું ક્લિયર. તો આ ક્લિયર શા માટે છે? કચરો એની અંદર નથી એવું નથી, કચરો છે
પણ એ નીચે બેસી ગયો છે, દાબી દીધો છે. એટલે આપણામાં અમુક લોકો એવા હોય કે કશાય હોય પણ કશાયને તમે દાબી દો, 1 સેકન્ડ માટે એવા દાબી દો કે તમે એક ક્ષણે કશાય વગરના બની જાઓ. તો આપણા ઘરે સમજો મહેમાન આવે તો આપણે એવા ડાયા ડમરા થઈ જઈએ, ઝઘડો ચાલતો હોય 2 મિનિટ પહેલા, પણ એને આપણે કશાયને દાબી દીધો, તો એવી એને ઉપસમ સમ્યક્તો કહેવાય. કે કશાય હોય પણ તમે દાબી દો, બધા જ કશાયો છે પણ બધાને 1 મિનિટ માટે એવા દાબી દો કે તમને એ વખતે સંકિત થઈ જાય. તો આ સંકિત શેના કારણે થયું? તમે કાઢી નથી નાખી, તમે દાબી દીધું છે, તો આને ઉપસમ સંકિત કહેવાય. અને એક એવું સંકેત છે કે તમે પાણીને ઉકાળીને ગાળી નાખો, એટલે ઈ જે પાણી છે એ પણ આવું જ ક્લિયર છે, પણ એમાં કચરો નથી, એનો બધો કચરો આપણે બહાર નીકાળી દીધો છે. તો એવા જીવ જેની અંદરથી કચરો નીકળી ગયો છે 100%, એને કહેવાય ક્ષાયિક જીવ, ક્ષાયિક સમ્યક્ત્વી. કચરો જ નથી. હવે તમે કાંઈ પણ કરો, પ્રભુ કેવા ક્ષાયિક વાળા છે, તમે ગમે એટલા ખીલ્લા મારો કે ખીચડી રાંધો પગ ઉપર, તો એમને ક્રોધ જ નહીં આવે, કારણ કે એમની પાસે અંદર ક્રોધ જ નથી, તો ક્યાંથી લાવે? કાઢે જ નહીં. પણ આપણે જે ગાળ આપીએ છીએ કે ક્રોધ કરીએ છીએ, એનો મતલબ શું છે કે આપણી અંદર કચરો પડ્યો છે અને એ કોઈક આવી અને ગાળ આપે તો બહાર નીકળે. તો ઓલી બકેટમાં પણ તમે પંખો ચાલુ કરો હવે થોડીક વાર રહીને, તો પંખાની હવાને કારણે પાણી હલશે અને 1 મિનિટ રહી અને જે દાબેલો કચરો હતો એ બધો ઉપર આવશે અને એનું સંકેત પડી જશે. એટલે ઉપશમ સંકેત મેળવો ને તમે, તો 1 જ મિનિટ હોય, એના પછી તમે સંકેત થી પડી જાવ. કેમ? કારણ કે કશાયો દાબ્યા છે એટલે બહાર તો આવવાના જ છે અને તમારું સંકેત જાય. બરાબર? આ 2 કીધા. હવે ત્રીજું ક્ષય અને ઉપશમ. એટલે આમાં શું હોય કે જ્યારે તમે કર્મગ્રંથ ભણશો કે સંકેત મેળવવાની પ્રક્રિયા ભણશો, તો 7 વસ્તુઓને તમારે દાબવી પડે. દર્શન મોહનીયની 3, ચારિત્ર મોહનીયની 4, અનંતાનુબંધીના 4 કશાય. તો એને જ્યારે તમે દાબો તો આ દાબેલાને ક્ષય ઉપશમ અને કાઢી નાખો તો ક્ષય. પણ ક્ષયોપશમમાં શું હોય? 6 પ્રકૃતિ દાબેલી હોય પણ એક પ્રકૃતિને એ સાફ કરે, એટલે ધીરે ધીરે સમજણપૂર્વક બહાર કાઢે. એનું નામ છે સંકિત મોહનીય. સંકિત મોહનીયને એ વ્યક્તિ બહાર કાઢતો જાય, ક્ષય કરતો જાય. અને બીજી જે 6 પ્રકૃતિ છે, મિશ્ર મોહનીય, મિથ્યાત્વ મોહનીય, અનંતાનુબંધીના 4, એને દાબે. એટલે આ વ્યક્તિની અંદર દાબવાનું પણ ચાલુ છે અને ક્ષય કરવાનું પણ ચાલુ છે, એટલે એને ક્ષયોપશમ વાળો સંકિત કહેવાય. અને એ ઘણા ભાવોમાં એની સાથે રહી શકે. ક્ષયોપશમ. આગળ છે મિશ્ર. એટલે મિશ્ર વાળો કેવો હોય? અડધી એને શ્રદ્ધા હોય, અડધી શ્રદ્ધા ન. સાસ્વાદન. સાસ્વાદન એટલે શું? જ્યારે આ તમે સંકિતની પ્રોસિજર સમજશો ત્યારે તમને ખ્યાલ આવશે કે સમજો મને સંકિત થયું છે, તો સંકિતમાં મને 3 મિત્રો મળે. સંકિત એક વખત વાળું થયું ને, દાબેલા વાળું, તો એમાં શું થાય? મને 3 મિત્રો મળે. હવે એક મિત્ર એવો છે કે છોડને બધું ધર્મનું, ચાલ આપણે પાર્ટીમાં જઈએ, પિક્ચરમાં જઈએ, તો આ ખરાબ મિત્ર મળ્યો, અશુદ્ધ પુંજ. પછી એક એવું હોય, એવું કે મિશ્ર કહેવાય એ મિત્રને. એ શું કરે? એ કે ચાલ થોડુંક ધર્મનું કરી લે, પછી આપણે ફરવા જશું. એટલે બંને કરાવે એ મિશ્રમાં. અને ત્રીજો મિત્ર એવો હોય, એ કે નહીં, આ બધું છોડી દે, આપણે માત્ર ધર્મ કરીશું. તો એને કહેવાય તમને શુદ્ધ મિત્ર મળ્યો. તો જેવો મિત્ર મળે એવું તમારું પાછળ સંકેત ટકે. તો દાબેલા વાળાને 3 મિત્ર મળ્યા. હવે પછી કસોટી થાય. જો ખરાબ મિત્રના રવાડે ચડે તો સંકેત જાય, જો મિશ્ર વાળાના રવાડે ચડે તો એને મિશ્ર સંકેત થાય, અને શુદ્ધ વાળાના રવાડે ચડે તો એનું સંકેત ટકી જાય. એટલે એ પછી અને જો ખરાબ વાળું હોય ને તો સાસ્વાદન પહેલા આવે. સાસ્વાદન એટલે શું? જે સંકેત એને મળ્યું છે એ સંકેતની ઉલટી કરી છે. પેડો ખાધો, તમે ખાઈ લીધું, એટલું ખાધું કે પછી ઉલટી આવે. તો ઉલટી આવી ત્યારે પણ તમારા પેટમાં એક કણિયો પણ પેડો હોય તો તમને મિથ્યાત્વી ન કહેવાય, તમને કહેવાય સંકેતી. પણ સાસ્વાદન સંકેતી. સાસ્વાદન એટલે શું? તમે ઉલટી કરો છો પણ આસ્વાદ છે સંકેતનો, અને એ 12 વાગે એક કણિયો પણ હોય તો તમે સંકેતી કહેવાઓ, પણ 1 સેકન્ડ પછી તમે મિથ્યાત્વી બની જશો. એટલે મિથ્યાત્વી બનવાથી પહેલા 1 સેકન્ડ તમે સાસ્વાદન સંકેતી છો.
આપણે લઈશું. મીટિંગ પૂરી થાય છે તો આ વસ્તુને ફરીથી હું થોડું સમજાવું છું. પણ આ અલગ અલગ પ્રકાર છે સમકીતીના. તો સમ્યક્ત્વ શીખવું જુઓ કેટલું જરૂરી છે. ઘણા બધા પ્રકાર છે, મિથ્યાત્વના ઘણા પ્રકાર છે. એ બધું સમજશો તો તમે મોક્ષ માર્ગમાં આગળ વધી શકશો. બરાબર? ચલો, કોઈને ક્વેશ્ચન્સ હોય તો કાઢી રાખો. મીટિંગ બંધ થાય છે. હમણાં સુધી કોઈને નથી સમજાયું કઈ? કોઈ શબ્દ પૂછવું હોય તો મીટિંગ